ધૂળેટી એટલે રંગો અને આનંદનો પવિત્ર તહેવાર. ધૂળેટી હોલીના બીજા દિવસે ઉજવાય છે. હિન્દુ પરંપરામાં આ તહેવાર સારા પર ખરાબના વિજયનું પ્રતીક માનવામાં આવે છે. કથાનુસાર રાજા હિરણ્યકશ્યપુ પોતાને ભગવાન માનતો હતો, પરંતુ તેનો પુત્ર પ્રહલાદ વિષ્ણુનો ભક્ત હતો. ગુસ્સે ભરાયેલા રાજાએ પ્રહલાદને મારવા અનેક પ્રયત્ન કર્યા. અંતે તેની બહેન હોલિકા અગ્નિમાં બેસી પ્રહલાદને સાથે લઈ ગઈ, કારણ કે તેને અગ્નિથી ન બળવાનું વરદાન હતું. પરંતુ ભગવાનની કૃપાથી પ્રહલાદ બચી ગયો અને હોલિકા દહન થઈ ગઈ. આ ઘટનાની યાદમાં હોળી પ્રગટાવવામાં આવે છે અને બીજા દિવસે ધૂળેટી રમાય છે. ધૂળેટીના દિવસે લોકો એકબીજાને રંગ અને ગુલાલ લગાવે છે, ગીતો ગાય છે અને મીઠાઈ વહેંચે છે. બાળકો પિચકારીથી રંગીન પાણી છાંટે છે અને સૌ સાથે મળી હાસ્ય અને આનંદ માણે છે. આ તહેવાર ભાઈચારા, પ્રેમ અને એકતાનો સંદેશ આપે છે. ધૂળેટી આપણને શીખવે છે કે જીવનમાં સકારાત્મકતા અને આનંદ સાથે રહેવું જોઈએ અને જૂના મતભેદ ભૂલીને નવી શરૂઆત કરવી જોઈએ.